મારું નામ સંજયભાઈ ભીખાભાઈ મકવાણા, હું ભેટાવાડાનો રહેવાસી છું. આજ તમે જે જોઈ રહ્યા છો કે અમે ધરણા ઉપર બેઠા છીએ, એ શેના માટે બેઠા છીએ કે અમારા ગામ ભેટાવાડામાં ધોળકાનું ગટરનું તેમજ ધોળકા ત્રાસદ રોડ પર આવેલી તમામ ફેક્ટરીઓનું કેમિકલયુક્તવાળી પાણી 1-2 દિવસ, મહિનો, 2 મહિના કે વર્ષથી નહીં પણ છેલ્લા 15 વર્ષથી આવી રહ્યું છે, જેની અમે લાગતા વળગતા દરેક અધિકારીઓ સુધી રજૂઆતો અનેકો વાર કરી છે, આંદોલનો કર્યા છે, છતાં પણ એનું સોલ્યુશન આવ્યું નથી. દર વખતે લાગતા વળગતા અધિકારીઓ અમને આશ્વાસન આપે છે અને પછી અમારો આ પ્રોગ્રામ હોય એને પેલો કરી નાખે છે, બરાબર. પણ આનું સોલ્યુશન 15 વર્ષ થઈ ગયા છે. હવે આ પાણીથી અમને નુકસાન એ થાય છે કે આ પાણી પહેલાં તો ગામનો જે અમારો પીવાનો બોર છે ત્યાંની બાજુમાંથી નીકળે છે પાણી, એટલે એનું જે પાણી છે બોરનું એ બગડી ગયું છે. બીજું કે અમારી જે સ્કૂલ છે જ્યાં 500 વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે, એમનો પીવાનો બોર પણ આ પાણીની નજીક છે, તો એમનું પણ પાણી બગડી ગયું છે. એટલે અત્યારે અમારા ગામમાં પીવાના પાણીની ખૂબ તકલીફ છે. ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે અને આ પાણી જમીનમાં ભૂગર્ભમાં ઉતરવાથી અમારી ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. અને છેલ્લા કેટલાય વર્ષથી અમારું બાગાયતી ગામ છે, તમામ પ્રકારના ફૂલોની ખેતી થાય છે, જેમાં આ પાણીના લીધે ખૂબ નુકસાન થયું છે, બરાબર છે. આજથી 2-2.5 વર્ષ પહેલાં માનનીય ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને અધ્યક્ષતામાં 5 ગામોના સરપંચ તેમજ ખેડૂત આગેવાનો બધાએ સર્કિટ હાઉસમાં મિટિંગ કરી હતી. અમને પૂરો વિશ્વાસ આપ્યો હતો કે અમે આ પાણી બંધ કરી દઈશું, છતાં આજ સુધી આ પાણીનો કોઈ નિકાલ નથી આવ્યો. અમે જે આ ધરણા ઉપર બેઠા છીએ ત્યાંથી 100 મીટરની નજીક જ આ કાંસ છે, તમે જોઈ શકો છો કે એમાં કેવું પાણી આવે છે. છેલ્લા 20 દિવસથી 1 ઇંચ વરસાદ ધોળકામાં નથી પડ્યો આજુબાજુના વિસ્તારમાં, છતાં પણ અત્યારે હાલ પાણી આવે છે, તો એ પાણી શેનું આવે છે? બહુ લાંબી છે. નામ નિલેશભાઈ પ્રજાપતિ, ગામ ભેટાવાડા. હું ભેટાવાડા ગામનો રહેવાસી છું. અમારા ગામમાં છેલ્લા 15 વર્ષથી પાણીની એટલી બધી ગંભીર સમસ્યા છે, જેના લીધે નાના બાળકોથી માંડીને બુઝુર્ગો લોકો, તમે બોર્ડમાં જોઈ શકતા હશો કે આટલા બધા લોકો કેન્સરથી પીડિત થઈને થઈ ગયા છે. અને હજુ ઘણા બધા લોકો આજુબાજુના અમારા 5 ગામ જોવા જઈએ તો 5 ગામના લોકો હજુ ઓછામાં ઓછા 50 લોકો અત્યારે કેન્સરગ્રસ્ત છે. તો મારે તંત્રને ખાલી એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે જાગૃતિ ગામને લાવવા માગતા હોય તો અમારું મેન પાણી છે, જો તમે પાણી બંધ કરાવો. વારી ઘડી એક જાતનો લોલીપોપ જતા રહે છે કે પાણી કાલે બંધ થશે, પરમ દિવસે બંધ થશે, મહિનામાં બંધ થશે, 6 મહિનામાં બંધ થશે, પણ 15 વર્ષથી હજુ કોઈ આનું સોલ્યુશન આવ્યું જ નથી. તો હું સરકારશ્રીને વિનંતી કરું છું કે આનું અમારું કાયમી સોલ્યુશન, અમારે પાણી જોતું જ નથી. તમે કહો નર્મદાનું, પણ અમારે નર્મદાનું પણ નથી જોતું, કારણ કે નર્મદાની એડમાં તમે ધોળકા નગરપાલિકાનું પાણી એડ કરો છો, આ કોનકડ છે, કેળેલા છે, ગ્રીમાટેક્સ છે, આ બધાનું કંપનીનું પણ પાણી અંદર મિક્સ થાય છે એના લીધે. અને એ કેમિકલ પાણી અમારા ગામના તળાવમાં આવે છે ને ત્યાંથી બહાર એની પાસે થઈને એ કાંસ થઈને નિશાલની બાજુમાંથી કાંસમાં આવે છે. અને કાંસના પાણી આવવાથી, ગંદા પાણીના કારણે, મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે બાળકોના શરીરમાં અનેક સાધ્ય રોગો ઉત્પન્ન થાય છે. એ રોગોના કારણે લોકોનું ભણતર પણ જોખમી છે. તેથી તંત્રને જાહેર કરવામાં આવે, તમે આનાથી પહેલાં ગજે આનું નિવારણ લાવવા વિનંતી. સમર્થન આપવા આવવાના છે, કારણ કે આ બંને ના થઈને 80 ગામ છે. અને જ્યારે આ ચોવીસીના પ્રમુખોએ જ્યારે જાહેરાત કરી હતી કે આ અમારી જાત ચોવીસી અને માણકોલ ચોવીસી આ જે 2 આંદોલન છે તેને અમે સમર્થન આપીએ છીએ, ત્યારે આ તાનાશાહી સરકારના મોતિયા મરી ગયા હતા. એટલે હંમેશા વિરોધ કોનો થાય? વિરોધ હંમેશા સત્તા પક્ષનો થાય. અત્યારે સત્તાની અંદર ભાજપ છે, ભાજપ મારી કોઈ દુશ્મન નથી, પણ હંમેશા જે સત્તા પક્ષમાં હોય એનો જ વિરોધ થાય. અત્યારે કોઈ તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, ધારાસભ્યો, મંત્રીઓ, પછી સીએમ બધા જ ભાજપના છે. એટલે આપણે કોંગ્રેસનો વિરોધ કરવા કે આમ આદમી પાર્ટીનો વિરોધ કરવા જવાશે નહીં. આપણે આ જાહેર મંચ ઉપરથી દરેક પાર્ટીના લોકોને જાહેર આમંત્રણ આપીએ છીએ
કે અમારા સભા મંડપની અંદર, અમારી આંદોલન છાવણીની અંદર દરેક પાર્ટીને હાર્દિક આમંત્રણ છે, પણ અમારી મંડપ સભાની અંદર આવી અમારા જે બેટાવાડાના ખેડૂતો અને જે અમને આ ધોળકા નગરપાલિકાનું દૂષિત પાણી અને આ જે કંપનીઓના કેમિકલ પાણી આવી રહ્યા છે તેના મુદ્દે વાત કરે, જે પણ આવે એને અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ, પણ અહીંયા અમારા મંડપ સભાની અંદર માત્ર ખેડૂતોની વાત કરવાની રહેશે. તો આપણી મહિલાઓને પણ હું કહેવા માંગુ છું, આપણે ભગવાનના ગીતો આજ સુધી બહુ જ ગાયા, વર્ષોથી ગાતા આયા છીએ ભગવાનના ગીતો, પણ ભગવાન આપણી વચ્ચે આયા નથી. એટલે હવે આપણે ખેડૂતોના ગીત ગાવાના અને આ ભાજપ સરકારની વિરોધમાં આપણે ગીતો ગાવાના છે. જેવી રીતે તમારે સેટ થાય એવી રીતે તમારે ગાવાનું છે. જો તમને બધા નામ આપી દઉં, આપણા અહીંના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી છે, આપણા કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી છે, અને આપણા સીએમ મૃદુ એવા આપણા ભૂપેન્દ્ર પટેલ છે. અને પછી તો તમને ખબર હોય કે આપણા ગુજરાતના છાતી પર પગ મૂકીને જે અત્યારે દિલ્હીમાં બેઠા એવા અમિત શાહ અને નરેન્દ્ર મોદી, એ લોકો ઉપર તમને મન ફાવે એવું કાયદાની ભાષામાં તમારે બોલવાનું પણ છે અને ગાવાનું પણ છે, કારણ કે તમારો અવાજ ત્યાં પહોંચાડવાનો છે. કારણ કે આ મોદી આપણને એમ કે નરેન્દ્ર મોદી કે મારી બહેનોનો ક્યાંય પણ જરૂર પડે તો મને પત્ર લખજો. બહેનોએ પત્ર તો લખ્યા, પણ એમના તો હવે આ એમના બનેવી પણ અહીંયા બેઠા છે બરાબર આંદોલનમાં. તો આપણે એમને કહીએ કે અમારું સાંભળો, અમારા આટલા પરિવાર નોંધારા બન્યા છે કે આજે જેનો મોભી ઘરનું ઘર ચલાવતો હોય અને આજે એનો મોભી કેન્સરથી પીડિત થઈ મૃત્યુ પામે તો એના ઘરે પરિવાર ઉપર શું દશા આવતી હોય એ તો જેને સમાન ગુમાવ્યું હોય એને જ ખબર હોય. તો આગળનું જે વક્તવ્ય છે એ આપણા તો